ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસજી બાપુની 649મી જન્મ જયંતિ નિમિત્તે રવિદાસજી મંદિર ખાતે ગુરુ રવિદાસજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસજી બાપુની 649મી જન્મ જયંતિ નિમિત્તે રવિદાસ મંદિર સેવાસી ગોત્રી રોડ ખાતે ગુરુ રવિદાસજીની પ્રતિમાને પુષ્પાંજલિ ભજન સંધ્યા અને ભંડારો રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેર ભાજપના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, રાજ્ય કક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ, અકોટા વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વડોદરા શહેર ભાજપ મહામંત્રી દીપકભાઈ પઢિયાર તથા કોર્પોરેટર નીતિનભાઈ પટેલ ડોંગા, કોર્પોરેટર લીલાબેન મકવાણા, કોર્પોરેટર નરસિંહભાઈ ચૌહાણ, કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે તેમજ કોર્પોરેટર શ્રીમતી સુરેખાબેન પટેલ, કોર્પોરેટર ઉમિશાબેન વસાવા, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સર્વ સમાજના આગેવાનો ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિના નવનિયુક્ત પ્રમુખ યોગેશભાઈ પરમાર, મહામંત્રી સુરેશભાઈ પરમાર તથા મહામંત્રી અજયકુમાર ગવરા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવાસી રોહિદાસ પંચના સભ્યો સાથે ડોક્ટર તરલિકાબેન, સુનીતાબેન, કમલેશભાઈ પરમાર ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો।